જે તાજમહેલ પર આટલો ગર્વ કરો છો, ખૂબ સારી વાત છે. શિલ્પકામ ખૂબ સુંદર છે તેનો. તે વધુ સરસ શિલ્પકામ તરીકે તેના વખાણ કરી લો. પણ ક્યારેક એ પણ વિચારજો કે આજના ભાવે તેને બનાવડાવવાની કિંમત કેટલી છે. તે રૂપિયા આવ્યા ક્યાંથી? તમને કેટલું સારું લાગે છે? તમે કહો છો અમે જઈ રહ્યા છીએ અમારો વારસો જોવા માટે. આ જુઓ, આ વિરાટ મહેલ. અહીં અમારા પ્રાચીન રાજાએ આ કર્યું હતું, તે કર્યું હતું. આ મુઘલ બાદશાહ, તેને અહીં આટલો મોટો આ ઊભો કરી દીધો. આ તાજમહેલ, અને અહીં જુઓ, અહીં ચાંદી મઢી રાખેલી હતી. તે ગુંબજ, તે શિખર, તે સોનાનું હતું. તે પ્યારે કેવી રીતે થયું હતું? કોઈ એગ્લિટેરિયન હતો સમાજ. તે સમયે તો ઉદ્યોગો પણ નહીં હતા. ખેતી ચાલતી હતી અને કેટલાક કારીગરો હતા જે હસ્તકલા હતું. વધારાની વસ્તી શું કરતી હતી? ખેતી કરતી હતી. બાકીની વસ્તી શું કરતી હતી? થોડું થોડું કોઈ કપડાં બનાવી રહ્યું છે, કોઈ લોખંડની વસ્તુઓ બનાવી રહ્યું છે, કોઈ લાકડાનું કામ કરી રહ્યું છે, કોઈ આ અને તેના સિવાય મુઠ્ઠીભર લોકો હતા જે વેપાર કરતા હતા. પણ 90-95% વસ્તી શું કરતી હતી? સામાન્ય માણસ પણ જઈને આમ મંત્રમુગ્ધ, વાહ શું મહેલ છે! અરે, તે તારું જ શોષણ કરીને બન્યું હતું તે મહેલ. આ તે સમયની રાણીજીની ખાસ સાડી છે. 17.5 કિલોની છે, કારણ કે તેમાં સોનું છે, ચાંદી છે, હીરા છે, બધા પ્રકારની ફાઇનરીઝ. અને તમે આમ, ઓહ, તમારી પરદાદીને લૂંટીને જ તે રાણીજીએ તે સાડી પહેરી હતી. આ તમને નથી દેખાઈ રહ્યું? તો આપણા અહીં તો આ ધારા વહેતી આવી છે જ્યાં પૂજાય જ એ છે માત્ર જેની પાસે બધી દોલત, બધી તાકાત કેન્દ્રિત થઈ ગઈ છે. તો આજનું ભારત પણ જો તેને જ પૂજી રહ્યું છે જે દોલતમંદ છે, તાકતવર છે, તો આમાં તમને અચરજ શું થઈ રહ્યું છે?